સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં આક્ષેપ બાદ તપાસ કરવામાં આવી રહી છે। જીટીયુના અધિકારીઓને આરોગ્ય વિભાગનું તેડું, આન્સર કી સંદર્ભે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો છે। જીટીયુ આન્સર કી સંદર્ભે વિભાગને ખુલાસો આપશે। પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ ન થઈ હોવાનો જીટીયુએ દાવો કર્યો છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે પ્રકારે આન્સર કી સામે આવી છે, ક્રમશઃ બધા જવાબ છે, જેના જ કારણે આ શંકા ઉપજી છે, પણ જીટીયુ કહે છે કોઈ જ ગેરરીતિ થઈ નથી। શું વિગતો સામે આવી? પરીક્ષા 9 તારીખે યોજાઈ હતી। એ સમય અથવા તો એના પછી કોઈ પણ પ્રકારની ફરિયાદ કે ગેરરીતિ અંગેની માહિતી જીટીયુ અને આરોગ્ય વિભાગને નથી મળેલી, અને એના પછી જ્યારે ગઈકાલે આ આન્સર કે ડિક્લેર કરવામાં આવી એને લઈ કેટલીક વિસંગતતાઓ સામે આવી છે, અને એમાં પણ જે આન્સર કીમાં ABCDના જે ઓપ્શન સળંગ આવે છે એને લઈને વિસંગતતાઓ સામે આવી છે, અને એના જ માટે રાજ્યના આરોગ્ય કમિશનરે આ તમામ બાબતોને ગંભીરતાથી લઈ જીટીયુના વાઇસ ચાન્સેલર, જીટીયુના રજિસ્ટ્રાર અને આ પરીક્ષા સંદર્ભે જે કામગીરી કરે છે એ લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે। જે પેપર સેટર છે તો પેપર સેટરે પણ કયા આધારે આ પેપર સેટ આ પ્રકારે કર્યું છે, ખાસ ABCD પ્રકારે ઓપ્શનમાં જવાબ કેવી રીતે આવી શકે અને એ પ્રકારે સેટ કરવાનું કારણ શું, આ તમામ બાબતોના ખુલાસા જે છે એ જીટીયુ પાસે માગવામાં આવ્યા છે। સ્વાભાવિક રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે આન્સર કી હોય છે એ પેપર સેટર જ એ પ્રકારે સેટ કરતા હોય છે કે આ પ્રકારે સિક્વન્સમાં કોઈ આન્સર ન આવે, જેથી કરીને અન્ય પ્રકારના કોઈ વિવાદ ઊભા ન થાય। પરંતુ આ જે પ્રકારે આન્સર કી ડિક્લેર કરવામાં આવી છે, કુલ 2 પેપરની અલગ અલગ 8 આન્સર કી છે, અને એમાં 2 આન્સર કીની અંદર આ પ્રકારે સિક્વન્સમાં જવાબો હોવાના કારણે પ્રશ્ન ઊભો થયો છે। કોંગ્રેસ અને વિદ્યાર્થી નેતાઓ જે આંદોલનકારીઓ છે એમણે પણ આ અંગે સવાલો ઊભા કર્યા છે। જો કે આરોગ્ય વિભાગ અને જીટીયુના સૂત્રોનું કહેવું છે કે પરીક્ષા લેવાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન અથવા તો ગેરરીતિની ફરિયાદો અમારી પાસે નથી આવી, માત્ર આન્સર કીના સંદર્ભમાં છે, તો એ સંદર્ભે પણ ચકાસણી કરી ક્યાંક એમાં પણ ભૂલ હશે તો એમાં સુધારો કરાશે। આભાર હિરેન તમામ વિગતો માટે।